મીઠા ઓરના વર્ષનો પહેલી વાર બોરું ખાધું મીઠા ભરતભાઈ હતા એટલે ઘણું કઈ કહેવાય નહીં બીજા તો 35 કે બાર નવો નાખ્યો જો નવો ટકરાવી રીંગો આવે ગેસ કીટ ના આવે લાખ આ બધું ગરમ થઈ ગયું હોય બહુ મોટી ભૂલ થઈ ગઈ છે એવો અફસોસ થાય વાત લાલભાઈ ખાતર એડામાં જય શ્રી રામ જય માતાજી બધા મિત્રોને મિત્રો આજે આપણે વળીને આપણે આ કાલે હર મૂક્યું હતું ખેતરમાં આવી ગયા કાલ હું મૂક્યું હતું એ પગ્યું હોય ખાલી આટલું જ બાકી રહ્યું હોય પર બીજું બધું હાલી ગયું હોય જીજેશભાઈ કહે સવાર તું ના એને વાવણી આજ બંધ છે મિત્રો તો જો મિત્રો આટલું જ બાકી રહ્યું હોય ને વાવણી આપણી બંધ છે એને કઈ નાખીને એના પારા ને લાલભાઈ ખાતર એડામાં આપણે પાંચ એડા જે હતા ને એમાં હવે આપણે એ જોતા આવી ને આમ જો આટલું જ બાકી રહ્યું હોય આ બધું તો હાલી ગયું હોય મિત્રો તો લાઇટ આવી હતી ને આપણે આવ્યા હતા આપણે હોફડવેર મશીને જે મોટર ચાલુ કરીને એક આપણે છે ને બહુ મોટી ભૂલ થઈ ગઈ છે એવો અફસોસ થાય વાત જવા દો આપણે મશીન હાલતું હતું અહીંયા મહિને એને ગરમ લાઈન ચાલુ કરવા ભૂલી ગયા લાખ મહિને આ બધું ગરમ થઈ ગયું હોય એકદમ ફૂલ નહીં જો ગરમ લાઈન તૂટી ગઈ છે ને આ બધું આખા ગરમ થઈ ગયું જો હે ને ટોળા નીકળે છે આમાંથી બહુ મોટી ભૂલ થઈ ગઈ આપણાથી તો થવાનું થઈ ગયું હોય બહુ મોટી ભૂલ થઈ ગઈ છે આમાં હે ને અફસોસ થાય આપણે કેવું મસ્ત મશીન હાલતું હતું એકદમ ગરમ લાઈન ચાલુ નથી ને એટલે બધું આ બધા દશા ફરી ગઈ આમાં અંદર હે ને રબરની રીંગું આવે એ ભરી ગયું હોય એ ખોલવું પડશે આખે આખું આ બધું જો આ બધા રીંગણાના જો રાતે હે ને એવો અફસોસ થાય મિત્રો વાત જવા દો કે શું થાય કાં ના થાય ભૂલ થઈ ગઈ ગયો તો આને એને ખોલવું પડશે ને અંદર રીંગું નાખવી પડશે ને આપણે જો વાલ ચાલુ કર્યા ભેગે ધુમાડા નીકળે છે પાણી એકદમ ગરમ છે ફૂલ ચારે કોરી પાણી નીકળે છે મિત્રો આ ફૂલ એક મોટી થઈ ગઈ આપણાથી હવે થઈ ગયું કાંઈ નહીં પોતાને ખોલી અને રીંગું નાખી દઈએ અમે તો થઈ જાય ચાલુ હતા તો લાઈટ છે એટલે મોટર હાલે છે તો અમે કરવું પડશે એટલે આજે કરી નાખીએ આપણે મિત્રો આપણે મશીન ખોલી નાખ્યું છે નવીન પ્રકાશભાઈ થઈને કા પ્રકાશભાઈ બહુ મોટી ભૂલ થઈ ગઈ કા મોટી આ ભૂલ ના તમે ના કરતા કા તો આપણે એને આજો હેડ કરી લીધો હોય નમાઈન મિત્રો આવી રીંગું આવે ગેસ કીટ ના આવે રબરની રીંગું આવે એટલે જો હે ને આમ નાખી દઉં એટલે થઈ જાય ઓકે બીજું તો કાંઈ લાગતું નથી હવે આમાં ચાલુ કરી ખબર પડે કા શું નીકળે રીંગી હરિયાર મેળ આવી જાય ગેસ કીટ કહેવાય હા ને કા બધું પૂરું કા એ કાઢ લીધી ને હા લાણી તો બસ હાલન મિત્રો રીંગું નાખીને ટ્રાય કરી શું થાય તો મિત્રો હે ને ઘણી મહેનત પછી આપણે જો મશીન થઈ ગયું એકદમ ઓકે તમે જોઈ શકો છો આપણે જો હાલે હેરો જો આવી રીંગ હતી ને રબરની આ નાખવાની હતી નવી એ આપણે નાખી દીધી હોય સમજો હે ને આ જો એગરી ગઈ છે ગરમ મશીન થયું ને એટલે એગરી ગયું હોય જો આ આખું જો હેડે આખું દોરા જેવું થઈ ગયું જોયું બધું ગરમ થઈ ગયું હતું એ હિસાબે આ એગરી ગયું જો એકદમ થઈ ગયું ઓકે ચાલુ ને આપણે વાયર તૂટી ગયો વાયર હાથવાનો હોય આપણે મશીન હે ને એકદમ ચાલુ કરી તારે કેબલ તૂટી ગયો અહીંયા આવી ગયા ઓન પ્રકાશભાઈ તોડ નાખ્યા ટકરા એક ટકરા આટલી બધી ગયા એંડા ઉરાઈ દીધા આ મિત્ર આખા એંડા ઉરાઈ દીધા હે કેમ કે એમ કેબલ ત્રણાનો હે અમને એમ ટેહણાનો છે આ થોરીઓ નાખતો હતો ને અહીંયા જ અટકલ હે કા અહીંયા અટકલ હે અમને એમ ટેહણાનો આ જો એંડા આખા હુઈ ગયા હે ક્યાં હોતી ના જોયું ડ્રાઈવર કે શું આમ જો આ હે ને 35 નો કેબલ હે મિત્રો 35 નો કેબલ નવો નાખ્યો જો નવા ટકરા કે નાખ્યા કા જૈન મિત્ર હવે જોઈન્ટ કરવાનો હા તો કરવાનું નહીં મારા હતા ભરતભાઈ હતા એટલે ઘણું કાંઈ કહેવાય નહીં બીજા કોઈ તજુરી કઈ નહીં શું કહેવાય ઉંમર થઈ ને બચારી કે દેખી ના કે એટલે આવું થાય કા નહીં અવસ્થા થઈ ગઈ અવસ્થા કા ટેન્શન માં છે હવે ઘરે જઈને પૂછા કરી દે મને ખબર પડે તારે કાંઈ ખબર ના પડે ખબર ના પડે મશીન નું કરી લીધું આ ત્યારથી અને 13 હાથી 12 તૂટે નહીં એવું તારા મારા કાંઈ ગાલે છે મિત્રો હવે એના ફટાફટ આપણે હાથી લઈ આવ્યા એટલે આપણે મોટું ચાલુ થઈ જાય કા સાચું ને મિત્રો અત્યારે જો હાંજ થઈ ગઈ છે ત્યારે આપણો હાથ થઈ રહ્યો છે સમજો એને કપલેટ કરી નાખ્યો છે લગ્ન તો લગ્ન વગેરે વાર લાગી જો એકદમ હે લગાણી ઓકે કરી નાખ્યો એકદમ ને આ હે ને નીલું હે નીચે
ખડ છે એટલે આપણે ઠૂઠું રાખીને અધર રાખ્યું એટલે શું કે તો કોઈ થોડોક લીક થઈ ગયો શોર્ટ ના થાય કા તમારે પ્રકાશભાઈ ખાય રા નકર કે ભરતી આવી વાહ વર્તન તો આમ દેખાય ને દેખાય ને આમ તો અહીંયા હે કાકુ એ ને આળો કેબલ ના દેખાણું એટલે ઘણું ના કહેવાય એ ને આપણે જો બોરા આવી ગયા હે મિત્રો વાગડની ભાષામાં બોરા કા ખાઈ રહ્યા એ ને પહેલી વાર મીઠા ઓણના વર્ષના પહેલી વાર બોરો ખાધો મીઠા મીઠા હો ન હોય એમ જા એટલે બધી ચા પાપડી નાખી એવો હા તો કર્યો આપણે કા બ્રુકો આટલો બધો ફફડીયા ખાઈ ગયા ત્યારે નાસ્તો તો કરવો પડે ને થોડોક ના કરવો પડે ત્યારે હા તો થઈ રહ્યો બહુ વાહ મળે જો એ ને એક મશીન અને એક લાઈટ અને એક હાથ દાળ બધું ભેગું આખો દી હાલ હાલ એ જ ને. તો મિત્રો આમ જો દિવસે પૂરો થવા આવ્યો છે અને આપણે વિડીયો પૂરો કર્યો છે એકદમ હારામાં રહે મસ્ત રહે તો મળીએ નવા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી આપણી ચેનલમાં નવો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી